હેલો એવરીવન, તો આપણે આગલા વિડીયોમાં ધોરણ 10માં સ્વાધ્યાય 12.1 નો પહેલો અને બીજો દાખલો સોલ્વ કર્યો હતો. આજે આપણે ક્વેશ્ચન 3 સોલ્વ કરીશું. એ બેઝિક મેથેમેટિક્સ જેને રાખ્યું છે એમના માટે ખૂબ આઈએમપી રહેવાનો છે. તો આ દાખલો અચૂકથી જોજો. આમાં એવું કીધું છે કે અર્ધગોલક ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે, રાઈટ? તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે. પેલા તો શું કીધું? અર્ધગોલક, રાઈટ? તો અહીં આવો એક અર્ધગોલક છે, એની ઉપર શું છે? શંકુ. એટલે આ ટાઈપનું રમકડું હશે, ભમેડા ટાઈપ. હવે એ બંનેની ત્રિજ્યા એટલે કે અહીંયા સેન્ટરથી અહીંયા સુધીનું અંતર કેટલું છે? 3.5. રમકડાની કુલ ઊંચાઈ અહીંયાથી તે નીચે સુધી કુલ ઊંચાઈ આપણને આપી છે 15.5 સેમી. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો સૌપ્રથમ આપણે અર્ધગોલક માટે જે શંકુ છે તેના માટે આપણે r શોધ્યું હોય તો ત્રિજ્યા r = 3.5 સેમી છે, એટલે કે 7/2 પણ લખી શકાય, રાઈટ? હવે શંકુની ઊંચાઈ શોધવાની છે. તો શંકુની ઊંચાઈ = રમકડાની કુલ ઊંચાઈ માઇનસ અર્ધગોલકની, જે અર્ધગોલક છે એની ઊંચાઈ. તો હવે અહીંયા અર્ધગોલકની ઊંચાઈ કઈ રીતે આપણે જોઈ શકીએ? તો અહીં ત્રિજ્યાની મદદથી. આ ત્રિજ્યા દરેક કેટલી હશે? 3.5. તો રમકડાની કુલ ઊંચાઈ કેટલી છે? 15.5 માઇનસ 3.5, રાઈટ? તો આમાંથી 15.5 માંથી 3.5 જાય એટલે કે 12 સેમી વધે. તો 12 સેમી શું થયું? શંકુની ઊંચાઈ. હવે આપણે શંકુની ઊંચાઈ મળી ગઈ. હવે આપણે શંકુમાં શું શોધવાનું? ત્રાંસી ઊંચાઈ, તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાંસી ઊંચાઈ શોધવાની છે. તો શંકુની તિર્યક ઊંચાઈ બરાબર કેમ કે આપણે શંકુનું જે ક્ષેત્રફળ અને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું આપણે લખીશું ત્યારે આપણે તિર્યક ઊંચાઈની જરૂર પડશે. તો મેં તમને આગળ શીખવાડ્યું તે પ્રમાણે L² = R² + H², રાઈટ? આપણે શોધવાની છે એકલી L. તો વર્ગ છે, વર્ગની આ સાઈડ લાવો એટલે વર્ગમૂળમાં કન્વર્ટ થઈ જાય, એટલા માટે R² + H² આવે, રાઈટ? હવે અહીંયા તમે જોજો તો R આપણને કેટલી આપી છે? 3.5 નો સ્ક્વેર વત્તા આપણે શંકુની ઊંચાઈ હમણાં જ શોધી h એટલે 12 નો વર્ગ. તમારે શું કરવાનું? આ રીતે કોઈ તમને આપે તો પહેલા એના સૂત્રો શોધવાના કે પૃષ્ઠફળનું સૂત્ર શું છે, રાઈટ? એમાં L આવ્યો. હવે L માટે આપણે શેની જરૂર પડે? તો L વાળું સૂત્ર જોવાનું, એમાં h આવ્યો. તો સૌપ્રથમ આપણે h શોધી દીધો, શંકુની ઊંચાઈ. શંકુની ઊંચાઈ મળી પછી એની તિર્યક ઊંચાઈ શોધી અને પછી આપણે રમકડું છે એના કુલ પૃષ્ઠફળ ઉપર જઈશું, રાઈટ? તો હવે આનો આપણે વર્ગ કરીએ, 3.5 નો વર્ગ કરીએ તો 12.25 વત્તા 144. હવે આ બંનેને સરવાળો કરીએ તો એપ્રોક્સિમેટલી 156.25. આનું વર્ગમૂળ આપણે નીકાળીશું એટલે આપણને મળશે 12.5 સેમી. હવે વર્ગમૂળ કઈ રીતે કાઢવું એ તમને અલગથી વિડીયોમાં સમજાવીશ. જેને ફાવતું હોય એનો વાંધો નહીં, પણ જેને ના ફાવે એ કહી શકે છે કોમેન્ટ સેક્શનમાં, તો એનો અલગથી વિડીયો બનાવીશું. હવે આપણે રમકડાનું કુલ પૃષ્ઠફળ જોઈએ. રમકડાનું કુલ
પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, રાઈટ? એટલે કે આપણે એક રમકડું છે, એ રમકડાની કુલ ઊંચાઈ આપી અને પૃષ્ઠફળ શોધવાનું છે. રમકડાની વક્ર સપાટી આ ટાઈપનું રમકડું હતું. આની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને જે અર્ધગોલક છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો પાઈ આર એલ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર સ્ક્વેર. રાઈટ? અડધું કીધું 2 અથવા આખો કીધો હોય ગોળો તો 4 પાઈ આર સ્ક્વેર આવે. હવે અહીંયા જોજો તો પાઈ આર તો એમના એમ, એલ વત્તા આમાંથી પાઈ બાર લાયા અને આર, એલ વત્તા આર અંદર રહેશે. અહીંયા 2 છે તો અહીંયા 2 આર અંદર. હવે બધી કિંમતો આમાં ઇન્ક્લુડ કરી દઈએ. 22/7 ગુણ્યા 8 ત્રિજ્યા 7/2 પણ આપણે લખી શકીએ. જે જગ્યાએ જે જરૂર પડે સાદુરૂપ પ્રમાણે એ રીતે તમે લખી શકો છો. તો 12.5 વત્તા 2 ગુણ્યા 7/2 સેમી સ્ક્વેર. અહીંયા બે આના ઉડી ગયા. 7 અહીંયાથી જતા રહ્યા. 11 દુ 22. 11 વધ્યા ઉપર. અહીંયા 12.5 વત્તા 7. રાઈટ? આનું આપણે સિમ્પ્લિફિકેશન આપીશું એટલે 11 ગુણ્યા 19.5. હવે આ બેનો ગુણાકાર કરીએ એટલે આપણને મળશે 214.5 સેમી સ્ક્વેર. રાઈટ? આમ આપણે રમકડાનું કુલ પૃષ્ઠફળ 214.5 સેમી થાય.